કણે ગાતા હશે ગુણગાન અને હું તો આમાં કઈ મને તો કઈ ગાતા આવડતું નથી, મારું તો ગપે ગપ હાલે છે. પણ પેલું તીર્થ મા બાપ, તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી થાય. અડેટ તીર્થ જવું, ચારધામ જવું, જગ્યામાં જવું, મંદિરોમાં જવું, ગુરુની શરણે જવું, વ્રજભૂમિમાં જવું, બધે જવાય જાય ભાઈ. પણ ઘણા મા બાપ આરે બોલતા ન હોય ને ગંગાજી જઈને સૂરજનારાયણ જળ ચડાવતા. ગંગાજી કે ઘીરે જા, તારી જેવી કપલી નું ઘણી આવે. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, ગામમાં કોઈ દી અબોલા ન રાખવા. અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેરની શરૂઆત છે. એટલે કમ ખા, ગમ ખા ઓર નમ જા. કમ ખાવું ભાઈ, કમ એટલે માપે ભાઈ. ભૂખ લાગી હોય એક બટકું ઓછું ખાવું. અહીં જમવા દેતા હોય, પ્રસાદ દેતા હોય, ભીતર હોય માપે. ઘણા બાણો બાણ થઈ જાય, પછી રોંઢે ઓસરીમાં હુતા હુતા હાથ ફેરવતા ઘરવાળી કે ક્યાં ગઈ ભાઈ? બાઈ કે શું છે? કાંઈ છે નહીં, પેટ ભંભોડાઈ ગયું છે. આજ હાજે રાંધતી નહીં મારા હાથ કે પછી ઓછું ન ખવાય, પણ કે પાણી બહુ પીવાય ગયું, પેટ ભંભોડાઈ ગયું. ભંભોડાઈ ગયું કે ભંભોડી નાખ્યું. ગમ ખાવું, ખાવી ગમ. અને મને બે પાત્રો વિશેષ ગમે છે કાયમ, એક માં અને બીજું દીકરી. એટલે મારે બાપુજી કઈ વાંધો નથી. આને કે ઘણા એમ કે તને અમે શું લાગી? અમે આપ વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ મા ઈ માં બાકી આ જગતમાં વગડાના વાસ છે. માં જેવું પાત્ર ઈશ્વરે સર્જન કર્યું નથી અને કરી શકે નહીં. આવે ભાઈ માં ને તો માં છોકરાને મારતી ઈ જોજો ને બાપુજી હમો કરતો જોજો. ખરેખર માં છોકરાને મારતી હોય ને, એટલે હાથ હોય ને તેને રીહ હોય, એટલે હાથ ભૂગે ને માના હૃદયમાં લાગણી રૂપી બીજી માં પ્રગટ થાય. રવા દઈ જાય, છોકરાને વધારે લાગી જાય. ધીમું મારા ધીમું કરી નાખ. અને આપણી કંપની બાપુજી ફાધર ઉગામે થોડું મારે હાલે બાપુજી શું ફેરવી નાખે, બાપો મૂકે. વિચારવા જેવું બધું. પણ આટલા બેનું બેઠા એટલે મને એક મુદ્દો યાદ આવ્યો. તમે કહેજો ભાઈ બંધ કરવાનું હતું તો બોલો. નગર વળી ઘણા આમાંથી એમ કે ભાઈ વૈષ્ણવ કોઈ એમ કે આ મારો દીકરો ક્યાં છે? એ મને પ્રાણ તેડી આવ્યા આવ્યો, નગર હું આવું નહીં. અને મારી કાંઈ ફી નથી ને હું ફી વિના જતો નથી. અહીં તો આનંદ છે, આનંદ છે એટલે વાપરવી છે આ જિંદગી ને. આમથી પડ્યો રહે તો ઉકળી જા, નીકળી જા, ફૂક બાંધો. એ કરતા વાપરી લેવું જ્યાં સુધી જિંદગી હોય ને ત્યાં સુધી આનંદ કરી લેવો. કેમ કે નર તન જલ અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, હરિ ભેજા વિના અવસર જાત હે ઈશનદાસ. ઈશ્વર ભેજા વિનાનું આ જીવન વ્યર્થ છે. એટલે મને બે પાત્રો વિશેષ ગમે છે, માં અને દીકરી. એટલે મારે બાપુજી અરે કઈ વાંધો નથી, એમ દીકરા અરે કઈ વાંધો નથી, યુવાન અરે કઈ વાંધો નથી. પણ દીકરી અને દીકરામાં ફેર એટલો છે, દીકરો એક ઘરનો દીવો છે, દીકરી બે ઘરની જળહળતી જ્યોત છે. પણ જોઈ તો માપે જોયું, જોઈ તો માપમાં હોય તો દર્શન થાય. ભડકો થયા પછી દજાડે. એટલે જોઈતી નહીં, માપમાં રહેવું. મારી વહાલી બેન દીકરીઓ માતાઓ બેઠા છે, એટલે મારી વહાલી નાની દીકરીઓને મારી પ્રાર્થના છે કે 16 શણગાર સજવાઈ તમને ઈશ્વરે સંપૂર્ણ અધિકાર આપ્યો છે. 16 શણગાર તમે સજો, ઈશ્વરે તમને અધિકાર આપ્યો છે. પણ એવા ખરાબ વસ્ત્ર ન પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ થાય ને કોઈનો વિચાર વિકૃત બની પછી તમારે જિંદગી ભર પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડે. એવી મારી ભારતની દીકરી ખરાબ વસ્ત્ર ન પહેરે એવી મારી પ્રાર્થના છે. એ બહુ વિચારવાનું હતું. અને યુવાનોને પણ પ્રાર્થના છે કે ઘેરેથી કામે જાઓ, રોજ મા બાપને મળીને જાઓ, 1 મિનિટ ખોટી થઈને જાઓ, ભક્તિ કરો, જ્ઞાન કરો, આનંદ કરો, જીવનને ધન્ય બનાવો. પણ રોજ ઘેરેથી જાઓ એટલે 1 મિનિટ મા બાપ પાસેથી જાઓ. એક તીર્થનું પુણ્ય ઈશ્વર કૃષ્ણ આપણને કાયમ આપતો રહે. મા બાપ પાસે 1 મિનિટ ખાલી ખોટી થવાનું. અટાણે ઘણા છોકરા હાલા સુધર્યા છે ને, કોક કોક તો ખવું. તો મા બાપ ને એમ કે તમે શું કીધું, તમે શું કીધું, તને મોટું કીધું ખહુર. આવી ખબર નહોતી. નકર તને નાનું હતું આમ કે મરડી નાખ્યું તો સાંભળવાનો વારો ન આવે. એ બોલો એ વાંદરું એમ કે બોલો હે. ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, ગામમાં, સમાજમાં કોઈ દી અબોલા ન રાખવા.
બોલા બહુ ખરાબ હે ભાઈ. આ બેનો બેઠા છે હાહુનો પ્રેમ કેવો હોય લગ્ન થયા પેલા, પછી કેમ ઘટે? હા પણ સંબંધથી લગ્ન થાય ત્યાં સુધીનો જે ગાળો 2-4 મહિનાનો, હવે વર્ષ 2 વર્ષ નો હાલે, 400 મહિનામાં ગોઠવી નાખવું જોઈએ, નકર હા તો તૂટે. મારી માતાઓ બેઠા છે, હાય રે તમારી દીકરી જાય તો 2 કરિયાવરના શબ્દ આપજો. લાખ કરોડ દીવી તમને મુબારક, પણ 2 શબ્દો ઈ આપજો કે દીકરી તું કર્મયોગીની સંતાન છો, થાય એટલું કામ તારે કરવાનું છે. આ તારી માના કરિયાવરને કાયમને માટે હાસવી રાખજે, તારે થાય એટલું કામ કરવાનું છે. એક શબ્દ આપજો. બીજો ઈ આપજો કે દીકરી હારે દાસો હાહુ હારા છે, હારા હારા, નણંદ હારા, જેઠ હારા, જેઠાણી હારા, અરે અમારો કુમારે ખૂબ હારો, બસ ક્યાં વાત છે. પણ કદાચ 5 દી દુઃખ ના આવે ને તો નિરાશ થતી ને ફરિયાદ કરતી નહીં. આશાવાદી રેજે, દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. નિરાશ રાખે ને તો દુઃખના દિવસો જતા રહે, ઘોર અંધારી રાત જતા રહે, સુખનો સૂર્ય ઉદય જાગી છે. અને બહુ દુઃખ આવે તો સીતાજીને યાદ કરજે, એને એટલું દુઃખ પડ્યું તું તો એક ફરિયાદ નહોતી કરી અને જીવનને પાર કર્યું. આજ થોડુંક દુઃખ પડે છે ને, આ સમાજ બેઠો છે લકમ. તમે આ છેલ્લા 5 વર્ષ થયા જોવો તો ખરા, છૂટાછેડાના કેસ કેટલા થાય છે, શરમથી માથું ઝૂકી જાય એવું થાય છે. એટલા બધા આપણે આ દેશમાં સંસ્કાર સાથે લગ્ન થાય છે, સંપત્તિ સાથે નથી થતા. સંસ્કાર વાળો સંતાન ગોતશો ને, જિંદગીના ગમે એવા દુઃખના દિવસો પાર કરી અને સંસારને સુખમય બનાવશે. આજ આપણે સુખ જોઈએ છીએ, સંતાન નથી જોતા કે આ શું કરે છે, કેમ રહે છે, કેમ જીવે છે. એની સંપત્તિ ગાડી સામે જોઈ અને આપણે આપણી લાડલીને દઈ દઈ અને પછી જિંદગીભર ઘણી વખત દુઃખના દરિયામાં ડૂબકા ખાવા પડે એવા હજારો દાખલા છે. અમારું કહેવાનું હેતુ કોઈની ઉતારી પાડવાની વાત નથી, પણ સંસ્કાર હશે ને, સંપત્તિ હશે, સંસ્કાર હશે તો જીવન ધન્ય છે. પણ કદાચ સંપત્તિ હશે ને સંસ્કાર નહીં હોય ને તો ક્યાંક ખૂતો હશે, રોડને કાંઠે લેવા જવો જોઈએ. ઈ પરિસ્થિતિ થઈ જશે. અને અટાણે હવે આપણે બાપુજી છોકરાને કઈ કહીએ ગીમ નથી, કારણ કે હરીફરી છોકરું મોનો મમ્મી ને પપ્પા ટૂંકું હાવ, અને હાળું રિહાય તો કરવું હું. આપણે નાના હતા તે ટોળું, આપણે અમે 100 ભાંડડા, 4 ભાઈઓ ને 2 બહેનો, લાગઠ એમ જ હે ભાઈ. અને બાપુજી ખીજાય મારે આમ ફળિયા બારો કાઢે, વૈયોડાની તો ત્યાં ખેતરમાં ઓઘામ હતા ને સાંજે પાછું આવે, જાય ક્યાં? અને અટાણે વયું ગયો હોય ને સાપામાં દેવું પડે. તારી મમ્મીની તબિયત ખરાબ છે બેટા, તું જ્યાં હોય ત્યાંથી તારું જે છે એમ ભરી દઉં, તને કાંઈ કોઈ કહે નહીં, તું જલ્દી હોય હે બેટા. અને ઉલટ બાપો કે જાય ભાઈ ભાઈ ગયે વયુડાની, કારણ કે હુયો જાય તો આવડા કે બાપો વાહે ન જાય કે ભલે તોય 3-4 વધે, ભલે જાતો આવશે આ ફળો. એટલો પરિવાર હતો, આપણે વિચાર કર્યો બરાબર. એટલા માણસો આપણે હતા તો શાંતિ હતી, હતું નહીં કાંઈ, પણ શાંતિ એવી અનહદ હતી, પ્રેમ હતો, લાગણી હતી, મા બાપની મર્યાદા હતી, વડીલની મર્યાદા હતી. આજ મર્યાદા દીવો લઈને ગોતવા જાગી પડે. એટલે આપણે ક્યાં જઈને ઉભા છીએ થોડુંક વિચારવાની જરૂર. દીકરી હમણાં એલું ગીત ઉગડ્યું છે ને, મારી લાડલી ને છોડું ગાન તેરા સાથે, એવું ગીત ઉગડ્યું છે. ગીત બનાવનાર વ્યક્તિને મારા વંદન છે, ગાવાવાળા ને વંદન છે. પણ માણસો જોર કરો મને, તા તો મને બાપ દીકરીના પ્રેમની વાતો થવા કે દીકરીનો બાપનો કેવો પ્રેમ. એલા જન્મમાં નથી દેતા એનું શું કરવાનું? હે 10% તો જન્મમાં નથી દેતા. 10% દીકરી ઘટે, 100-7% ને સિંદોર 100 પડવો જોઈએ. 3-4% ગુજરાત વટીને વયા જાય. અને સાંભળી લેજો, બરાબર બેઠા છો બધા વડીલોને મારી પ્રાર્થના છે, 15 વર્ષ પછી તમારે ઘરે 3 પ્રકારના મહેમાન બેઠા છે. શરમથી માથું ઝૂકી જાય એટલા બધા ખરાબ રસ્તે હાલ્યા છે, તોય પાછા ધર્મની વાતો કરી. દીકરીને દીકરાનો ભેદ, એકની મહાન પાપનું સર્જન કર્યું, અને સર્જન આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. દીકરીને દીકરાનો ભેદ મારી વહાલી માતાઓ વડીલો ભૂલી જાઓ. દીકરી દીકરો એ ભગવાન કૃષ્ણનું સંતાન છે, આપણે તો એના પાલક છે, માલિક તો મારો નાથ મુરલીધર છે. આ વિચારનો ઘણી બધી વાત કરી. ધન્યવાદ બધા એને માનસુખ વસોયાના. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ, નમસ્કાર, આભાર.
चित्र लिखे ना चित भरे हे सखी श्याम विचित्र ए लावण्याली नंदलाल को ए लावण्य लिख नंदलाल को वाको देखे द्रगन पवित्र जिनके कटे जन्म के पाप सोही नर श्री यमुना जी में नाते हैं। अरे नाई धोई श्री यमुना जी में और सापे तिलक लगाते हैं। ये देत समाधि धरी ध्यान जो ये गीत गोविंद ना गाते हैं। ये यमुना यमुना ये नाम रतने को ये यम तेरे दूर दूर दुख जाते हैं। जिनके कटी जन्म के पाप सोई नर श्री यमुना जी में नाते हैं। ऐ सखी जान दे ऐ सखी जान दे ऐसे कपटी न सो कौन बोले रे सखी ए सखी जान दे ऐसे कपटिन को कौन बोले सखी जान दे ये सखी जाने दे ये सखी जान दे से कपटी को कौन बोले ए कौन बोले कौन बोले ये नवलाख धेनु बाबा नंद घेर दूजे नवलख धेनु बाबा नंद घेर दूजे माखन खावन घर घर डोले होय माखन खावन घर घर डोले से कपटी न सो कौन बोले रे सखी माखन खावन घर घर डोले से कपटी ने सो बन
નવલખ ધેનુ બાબા નંદ ઘેર દૂજે ઘર ઘર હી અરે માખન ખાને ઘર ઘર ડોલે સે કપટી કો કોન કો घर घर की सुध लेत मोहन ए घर घर की सुध लेत मोहन पर नारी संग बहु बोले रे घर घर की सुध लेत मोहन पर नारी संग बहु बोले घर 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 पकड़